અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 2 એલસીબી ટીમે બાતમી મળતા એક બિસ્વજીત હાલદાર ઉંમર વર્ષ 45 એ પોતાની જાતને ડોક્ટરની ઓળખ આપતા હતા. છેલ્લા કેટલાય સમયથી અહીંયા પ્રેમિલા નામનું ડોક્ટરનું ક્લિનિક ચલાવી રહ્યા હતા. મૂળ એ પશ્ચિમ બંગાળના છે અને અહીંયા એમનું શિક્ષણ આપણે સર્ચ કર્યું તો 10મા ધોરણમાં ફેલ થયેલા છે, પણ પોતાની જાતને મેડિકલ પ્રેક્ટિશનર તરીકે ઓળખાવે છે. બીઆઈએમએસ એટલે યુનાન પદ્ધતિ કે આયુર્વેદિક પદ્ધતિથી કોઈ પણ પ્રકારનું કોઈ શિક્ષણ નથી લીધેલું, પણ એમને ખોટા એમના ડિગ્રી સર્ટિફિકેટ્સ બનાવડાયા છે. સાથે સાથે એ આ ક્લિનિક છેલ્લા કેટલાય સમયથી ચલાવી રહ્યા છે અને અમને બાતમી મળતા અમે લોકો એમની પૂછપરછ કરતા ઘણા ઓપરેશન્સ પણ કરે છે. હરસ, મસા અને બીજી બધી બીમારીઓની ઇલાજ કરે એવી રીતના પેશન્ટને પણ બોલાવીને આવી રીતે ઓપરેશન્સ પણ કરતા હતા. એમની ધરપકડ કરતા પૂછપરછ કરતા એમની પાસેથી કફ સિરપ, પછી અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન્સ, એમ કરીને લગભગ 41,000 રૂપિયાની અલગ અલગ પ્રકારની દવાઓ, પછી ડ્રીપ ચડાવવાની બોટલ, ગ્લુકોઝની બોટલ બધી મળેલી છે. સાથે સાથે ટોટલ એમની પાસેથી 1,18,000નો મુદ્દામાલ પણ મળ્યો છે કે જે મેડિકલ પ્રેક્ટિશનર્સ હોય એમની પાસે સત્તા હોય કે જેનો ઉપયોગ કરીને બીજા બધા પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરી શકે. અત્યારે હાલ એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી અને એમની અટક કરેલી છે.